લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં આવતીકાલે મતદાન છે, ત્યારે વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ શ્રી મહિલા સેવા સહકારી બેંકમાં કામ કરતી મહિલાઓ સાથે વાતચીત કરી અને જાણ્યું કે મત આપતા પહેલા મહિલાઓ કયા પરિબળોને ધ્યાનમાં રાખે છે. મારું નામ કાશ્યપી મહેતા છે. હું સેવા બેંકમાં કામ કરું છું અને મત એટલા માટે આપીએ છીએ કે સારી સરકાર આવી શકે કે જે આપણા માટે સારું કામ કરે એના માટે. આપ કયા મત વિસ્તારથી વોટ કરવા? હું એલિઝબેથ મત વિસ્તાર છે મારો અને એમાંથી હું વોટ આપવાની છું. મહિલા તરીકે તમે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો મત કરતા પહેલા? મહિલા તરીકે એક તો સારો વિકાસ દેશનો, બીજું કે અમારા ટેક્સના બી બેનિફિટ્સ છતાં અને એ ઉપરાંત પણ સારા અમે મહિલાઓ માટે સારી સારી યોજનાઓ પણ એ બનાવે છે, તો એ બધું બી અમે ધ્યાન રાખવા માંગીએ છીએ. આપનું નામ? મારું નામ સમીના સવાઈજીવાલા છે. હું ખાડિયા, મારે મત વિસ્તાર ખાડિયા લાગે છે. અમે એ જોઈએ છે કે જે સરકાર હતી એ આગળ, એટલે ગયા વખતમાં પણ સરસ રીતે કર્યું છે, એ બધું ધ્યાનમાં રાખીને કે દેશને અને દેશના લોકોને એ બધાની પ્રગતિ થાય એ ધ્યાનમાં રાખીને અમે વોટ આપીએ છીએ. મારું નામ અર્ચના શાહ છે. હું સેવા બેંકમાં કામ કરું છું અને વોટ આપવો જ જોઈએ, કારણ કે આપણે વોટ આપીશું તો જ સારી સરકાર આવશે અને એઝ અ મહિલા બીજી દેશની કેટલી પણ બધી ગરીબ બહેનો કે સ્વાશ્રયી બહેનોનું કામ સારી રીતે થઈ શકશે. હું મહિલા સેવા સહકારી બેંકમાં કામ કરું છું. મારું નામ વિનીતા શાહ છે. મને મતદાન નારણપુરા એરિયાનો મને લાગે છે અને આપતા પહેલાં અમે એ ધ્યાન રાખીશું કે આગલા ટર્મમાં જેને જે સરકારે કયા કાર્યોમાં આગળ વધ્યા હોય એમાં શું નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે ઇન્ડિયાના પ્રગતિમાં જેને નામ થયું હોય અને એમાં આગળ એ પ્રોજેક્ટો કેવા રહ્યા છે અને કેટલી સ્કીમો એમને બધા જે શું કહેવાય આપણા દેશવાસીઓને પ્રોગ્રેસ જેમાં છે એમાં કયા એમને સ્કીમ પાડી છે, કેટલાય એની અંદર બેનિફિટ્સ લીધું છે. કેમકે આ વખતની સરકારમાં ઘણા બધા સ્કીમો એવા નીકળી છે જેમાં પબ્લિકનું પ્રોગ્રેસ થયેલું છે, એ લોકોને બેનિફિટ્સ મળ્યા છે, એમના રોજના બીમારીઓમાં છે, એમને જે વિડોઝ હોય તો એમને આગળ વધવા, એટલે આવું બધું આગળ શું સ્ટેપ્સ છે ને શું મહિલાઓના પણ વિકાસમાં, અમે મહિલા છીએ તો અમે મહિલાના એ બી જોઈએ કે મહિલાના વિકાસોમાં કઈ સ્કીમો પાડી છે અને આગળ ધ્યાન એ બધા પોઈન્ટ્સ અમે ધ્યાન રાખીને આગળ વધીએ. મારું નામ કેયુરી પટેલ છે. મારો મત વિસ્તાર મણિનગર આવે છે અને મને મત આપવો બહુ ગમે, પણ એટલે ગમે કે જ્યારે દેશનો સારો વિકાસ થાય. લાસ્ટ જોઈએ તો ઘણા વર્ષોથી દેશ એટલે પ્રગતિ જ કરી રહ્યું છે અને સરકાર સારી હોય તો બહેનોની સલામતી પણ રહે. એટલે અને હું એવું માનું છું કે અમે જ્યાં કામ કરીએ છીએ ત્યાં બધી સ્વાશ્રયી બહેનો છે, તો અમને એવું પણ થાય છે કે સારી સરકાર આવે તો સ્વાશ્રયી બહેનો માટે, જેમ કે હમણાં PM સ્વનિધિ યોજનાથી તો બહેનોને એમાં પણ કેટલો ફાયદો થયો. તો એના માટે અમે ખાસ એવું વિચારીએ કે બહેનોના ફાયદા માટે જો સારી સરકાર હોય તો મહિલાઓને પણ ફાયદો થાય, પ્લસ બેનિફિટ એજ્યુકેશન લેવલે પણ થાય કે ઘણી એવી સારી કોલેજો પણ બની છે, ડેન્ટલ અને હોસ્પિટલો પણ એવી સારી પ્રગતિ કરી રહી છે. એટલે અત્યારે જરૂરી એ બધું છે, એ બધું સારું, જે સારા પોઈન્ટ છે એને લઈને અમે એવું માનીએ કે સારી સરકાર આવે તો દેશનો વિકાસ થાય ને દેશની સારી પ્રગતિ થાય. મારું નામ વૈશાલી છે અને મત આપવો બહુ જ અગત્યની વસ્તુ છે અને મને મત આપવો ગમે છે, કારણ એ કે દેશને એક સારો નેતા મળે અને દેશનો વિકાસ કરવા માટે જરૂરી છે કે દેશને સારા લીડર તરીકે જે પણ અત્યારે છે અને ભવિષ્યમાં પણ જે આવે તો એક સારા નેતા હોય તો દેશની પ્રગતિ સારી રીતે થઈ શકે. અને જે સ્ત્રીઓ માટે ખાસ કહું તો જે બધી યોજનાઓ બહાર પાડે છે, નવી યોજનાઓ હોય છે, જેમ કે અભ્યુદય યોજના છે, પછી ગરીબ લોકો માટે બીમાર માટે આયુષ્યમાન કાર્ડ છે, એવા ઘણી બધી યોજનાઓ છે કે જે દેશનો વિકાસ કરે છે અને દેશના વિકાસ માટે જરૂરી છે મત આપવો અને એક સારા લીડર જે આપણે જે ચૂનીએ આપણે એ એક સારા નેતા હોવા જોઈએ. તમે કયા મત વિસ્તારથી વોટ કરો છો? મારો એરિયા પાલડી છે. પ્રભુદાસ ઠક્કર કોલેજમાં મારો મતનો બૂથ હોય છે.
મત આપતા પહેલા તમે કયા કયા પરિબળ જોવો છો? મહિલા તરીકે તમે કયા કયા ફેક્ટર જોવો છો મત આપતા પહેલા? મત આપતા પહેલાં એક તો 5 વર્ષ કેવી સેવા મળી એ જોઈએ છે. ટેન્શન, જેમ કે આપણે સંસ્થા ચલાવીએ છીએ અમે તો પણ અમને અઘરું છે, ઘર ચલાવીએ અઘરું છે, તો પછી દેશ ચલાવવા માટે આપણી ફરજ છે એક મતદાતા તરીકે કે આપણે જોવું જોઈએ કે સલામતી છે. પહેલી તો સલામતી છે, બીજું બધી જગ્યાએ સારી સગવડ મળે અને મહિલાઓની સુરક્ષા. એટલે વોટ આપવો અને 5 વર્ષે જ્યારે આ તક આવે તો આપણે એનો ઉપયોગ કરવો જ જોઈએ. અને બધાએ તડકો ગમે એટલો હોય પણ મારી તેવી એક બધાને કહેવાનો એટલો મેસેજ છે કે મત તમારો, મતનો ઉપયોગ કરો, ફરજિયાત મત આપો, પછી બોલવાનો કોઈ હક નથી તમને. તમે કયા મત વિસ્તારથી વોટ કરો છો? હું સેટેલાઇટ વેજલપુર એરિયામાંથી મતદાન કરું છું. મત આપતા પહેલા તમે કયા કયા ફેક્ટર જોવો છો? ઓબ્વિયસલી મહિલાઓ છે એટલે સલામતીવાળું તો ખરું જ, વિકાસનું, અને આપણે મત આપવો એ આપણી નૈતિક ફરજ છે અને આપણે આપણા નેતાને ચૂનવાના છે તો પછી આપણે બધું જ જોવું જોઈએ કે વિકાસ, મોંઘવારી મુદ્દો છે પણ એની સામે આપણને ઘણું બધું મળ્યું છે એટલે એ બી આપણે જોવું જોઈએ. અને વિકાસ તો મેઇન, સલામતી છે, પછી આપણે જે રામલલ્લાનું જે સપનું જોતા હતા કે મંદિરમાં જશે આટલો રાજ ઠાઠથી, એટલે એ બધું ખાસ. મોંઘવારી તો છે જ પણ હવે એની સામે આપણે આવકના નવા સ્ત્રોત વિચારવા જોઈએ. એટલે આટલું જે બધું રોજગારી ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધા નવા પ્રોજેક્ટ્સ ને બધું થયું છે તો મોંઘવારીની સામે આપણે લડી શકીશું.